જય માતાજી મિત્રો। તો આજે એવું શું થયું કે અમારે ગાડી લઈને મુંદ્રા ભાગવું પડ્યું। તો રોજની જેમ આપણે તો 10 વાગ્યા સુધી ઉતા હતા, પછી મિત્રનો ફોન આવ્યો કે ચાલો આપણે મુંદ્રા એક પાર્ટીને જમીન બતાવવા જવાની છે। તો બસ અમે તમારી ગાડી લઈને નીકળી ગયા પાર્ટીને જમીન બતાવવા। તો રસ્તામાં અમે જોયો નજારો બહુ સારો હતો, ધીમો ધીમો વરસાદ ચાલુ હતો। થોડી ભલામણા તને સાચક દીવાનું હુજ્યું, તને બીજું કઈ હુજ્યું જ નહીં, પણ ફાડા કોને સાહેબ ખી જાય સાહેબ, એના દુનિયામાં ઇતિહાસ ન હોય। તો લોકેશન સારું જોયું તો અમને વિચાર આવ્યો કે ચાલો 2-4 ફોટા પાડી લઈએ રીલ માટે અને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવા માટે। તો ત્યાંથી અમે ફોટા પાડીને નીકળી ગયા। આગળ જતાં તો વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો હતો અને વરસાદ સારો એવો પડી રહ્યો હતો। બસ વરસાદનો માહોલનો નજારો લેતા અને ગીતો વગાડતા અમે નીકળી ગયા અમારી પહેલી લોકેશન ઉપર। પહેલી લોકેશન ઉપર પહોંચ્યા નહોતા અમે, પણ રસ્તામાં જ વરસાદ બંધ થઈ ગયો। પણ વરસાદ બંધ થાય એટલે તમને ખબર જ છે ને મિત્રો કે કુદરતી સૌંદર્ય એટલો ખીલી ઉઠે છે કે તમે ક્યાંય પણ નીકળ્યા હો ને તો તમને એમ થાય કે ચાલો હવે આ નજારાના પાડીએ કે વિડીયો બનાવીએ અને તમને આનંદ લેવાનો એમ થાય। અને કચ્છ એક એવી જગ્યા છે કે જ્યાં આમ તો સૂકો મલક કહેવાતું જે તે સમયે, પણ અત્યારે બહુ હરિયાળી પણ એટલી જોવા મળે છે અને વરસાદ પછી કુદરતનું સૌંદર્ય પણ એટલો ખીલી જાય છે। તો બસ અમે અમારી લોકેશને પૂગી ગયા મિત્રો। પણ લોકેશને પૂગવા પછી અમે જોયું કે વરસાદ એટલો બધો વધી ગયો હતો અને એટલો બધો વરસાદ ફૂલ પડી ગયો હતો કે જ્યાંથી રસ્તા બધા થઈ ગયા હતા બ્લોક। અને અમારા આગળ એક ટ્રક ફસાઈ ગઈ હતી। હવે એ ટ્રકવાળો વિચાર કરે છે કે હું પહેલાં કાઢું કે અમે એમ વિચાર કરીએ છીએ કે અમે પહેલાં કાઢીએ। પછી ટ્રકવાળાને મૂક્યો પડતો અને અમે અમારી ગાડી રિટર્ન લઈ લીધી, કેમ કે ત્યાં તો બસ ત્યારે ગાડી લઈ લીધી રિટર્ન ને અમે નીકળી ગયા મુંદ્રા બીજી જમીન જોવા માટે। તો ત્યાં અમારે એક બ્રોકર મિત્ર આવવાના હતા અને એમને કીધું હતું કે મુંદ્રા આવો તો તમને જમીન બતાવી દઈએ અને આપણે જોઈ લઈએ। અને કેરાવાળી જમીનમાં તો વરસાદ એટલો હતો એટલે જોવાનો નહીં। તો મુંદ્રા પૂગીને અમે કર્યો નાસ્તો, બોલાવી થોડીક બાકાચીકી, પછી મળ્યા અમે બ્રોકરને। ત્યાં અમે જમીનનો જોઈ લોકેશન જોયું અને તેના થોડાક આપણે વિડીયો ને બધું બનાવી લીધું। જમીન જોઈ લીધા પછી અને લોકેશન જોઈ લીધા પછી આપણે ત્યાંથી નીકળી ગયા રિટર્ન ભુજ આવવા માટે। બસ તો આપણે ભુજ માટે રવાના થઈ ગયા હતા। रुको जरा, सबर करो, बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का। આવી ગયા ભુજ। તો મિત્રો કેવો લાગ્યો અમારો પહેલો તમને વ્લોગ? જો તમને આ વ્લોગ અમારો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, શેર કરજો અને અમે હજી નવા આવા ઘણા વ્લોગ